ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય. ગુજરાતમાં કેટલા નેશનલ પાર્ક આવેલા છે? 4, 7, 22, 11. રાઇટ આન્સર ઇઝ 4 આવેલા છે. ગુજરાતમાં નેશનલ પાર્કનો આપણે ઇતિહાસ જોઈએ કે ભારતમાં સૌથી પહેલું નેશનલ પાર્ક, અને આ વિશે ક્વેશ્ચન પૂછાઈ શકે એક્ઝામની અંદર. તો ભારતમાં સૌથી પહેલું નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? 1936માં જાહેર કરવામાં આવ્યું હતું. પ્રથમ નેશનલ પાર્ક કયું હતું? જીમ કાર્બેટ ઉત્તરાખંડમાં સ્થાપિત છે. ભારતમાં કુલ કેટલા 107 નેશનલ પાર્ક આવેલા છે. લેહમાં આવેલા હેમિસ નેશનલ પાર્ક ભારતનો સૌથી મોટો નેશનલ પાર્ક છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ આવેલા છે નેશનલ પાર્ક, જેની સંખ્યા કેટલી છે? 11 જેટલી છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ગીર નેશનલ પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, અમદાવાદ, કચ્છ, મહીસાગર. રાઇટ આન્સર ઇઝ જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. આ ત્રણેય વિસ્તારની અંદર, ત્રણેય જિલ્લાની અંદર પથરાયેલું છે. તમે જોવાનું શરૂ કરી ચૂક્યા છો SK ફર્સ્ટ એક્ઝામ. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. ઇટ વિલ હેલ્પ યુ આઉટ ઇન ક્રેકિંગ ધ એક્ઝામ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ગીર નેશનલ પાર્ક મુખ્ય કયા પ્રાણીના સંરક્ષણ અને સંવર્ધન માટે છે? કાળિયાર, સિંહ, વાઘ અને રીંછ. બરાબર, તો રાઇટ આન્સર ઇઝ સિંહના સંવર્ધન અને વિકાસ માટે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગીર નેશનલ પાર્ક કયા વર્ષમાં સ્થાપવામાં આવ્યું હતું? 1975ની અંદર સ્થાપવામાં હતું. 2014, 1975, 2015, 2012. તો રાઇટ આન્સર ઇઝ 1975ની અંદર સ્થાપવામાં આવ્યું હતું. અભયારણ્ય અને નેશનલ પાર્ક વચ્ચે શું તફાવત છે એ આપણે જોઈ લઈએ કે અભયારણ્ય નેશનલ પાર્ક વચ્ચે શું તફાવત છે. મોટે ભાગે આપણે એવું સમજતા હોય કે બંને સેમ છે, પણ હકીકતમાં એવું નથી. માઇનર ડિફરન્સ છે કે નેશનલ પાર્ક જૈવ વિવિધતા અને સંરક્ષણ ઉપરાંત આનંદ અને મનોરંજન માટે હોય છે, ત્યાં આપણે ફરી શકાય છે. જ્યારે અભયારણ્ય મુખ્યત્વે વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન માટે હોય છે. નેશનલ પાર્ક મનોરંજન અને ફરવાની સુવિધાઓ સરકાર ઊભી કરે છે, જ્યારે અભયારણ્યમાં પ્રાણીઓને વધુ મહત્ત્વ આપી અને જગ્યાને ત્યાં જવા નિષેધ કરવામાં આવેલો હોય છે. બરાબર, આમ બંનેમાં માઇનોર ડિફરન્સ છે કે એકમાં તમે આનંદ પ્રમોદ માટે જઈ શકો છો, વ્યક્તિ એ માણસ છે ત્યાં અંદર પ્રવેશ કરી શકે છે. બરાબર, એની માટે સરકાર છે એ બસ લઈ જવાની, જીપ લઈ જવાની, ખુલ્લી જીપો લઈ જવાની, પોતાનું વાહન લઈ જવાનું વ્યવસ્થા કરે છે. જ્યારે અમુક જગ્યાએ જ્યાં પ્રાણીઓની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે ત્યાં અંદર જવાનું નિષેધ ફરમાવવામાં આવેલો હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા જિલ્લામાં ગીર નેશનલ પાર્ક નથી? જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ કે બોટાદ. બરાબર, તો રાઇટ આન્સર ઇઝ બોટાદની અંદર ફેલાયેલો નથી. આ ત્રણની અંદર ફેલાયેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. 2015ની સિંહ વસ્તી ગણતરીમાં સિંહો કેટલા હતા? 60, 523, 411, 122. રાઇટ આન્સર ઇઝ 411ની વસ્તી નોંધાઈ હતી. બરાબર, આ ગણતરી માટે એની એક રીત છે જે એનું વિગતવાર આપણે પછીથી એનો એક વિડીયો બનાવીશું કે કઈ રીતે એમની ગણતરી કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ગીર નેશનલ પાર્ક કયા સમયગાળા દરમિયાન બંધ રાખવામાં આવે છે? 16 જૂનથી 15 ઓક્ટોબર, 11 ઓક્ટોબરથી 2 ડિસેમ્બર, કોઈ પણ 2 મહિના કે ઉપરમાંથી કોઈ નહીં. તો રાઇટ આન્સર ઇઝ 16 જૂનથી 15 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. જૂનાગઢના નવાબનું હન્ટિંગ એક્સપિડિશન કયું અભયારણ્ય ગણાતું હતું? ગીર અભયારણ્ય, પનિયા અભયારણ્ય, રતનમહાલ કે કોઈ નહીં. રાઇટ આન્સર ઇઝ ગીર અભયારણ્ય ગણાતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. એશિયાનું એકમાત્ર અભયારણ્ય જ્યાં એશિયાટિક સિંહો છે? ગીર અભયારણ્ય, રતનમહાલ અભયારણ્ય, થોળ અભયારણ્ય કે કોઈ નહીં. રાઇટ આન્સર ઇઝ ગીર અભયારણ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન. ગીર અભયારણ્ય ક્યારે બનાવવામાં આવ્યું? 1960, 1965, 1977, 1981. રાઇટ આન્સર 1965ની અંદર જાહેર કરવામાં આવ્યું. જો નેશનલ પાર્ક પૂછવામાં આવે તો 1975 અને અભયારણ્ય પૂછવામાં આવે તો 1965. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયા પ્રાણીને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શનની એક્ટ 1972 હેઠળ શેડ્યુલ 1માં મૂકવામાં આવ્યું છે? જીરાફ, એશિયાટિક
સિંહ, પેલિકન કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ એશિયાટિક સિંહ. તો એશિયાટિક સિંહ વિશે જોઈએ કે એશિયાટિક સિંહો ફક્ત ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે. એશિયાટિક સિંહોની ગર્ભાવસ્થા 100થી 119 દિવસ હોય છે. સિંહણ 1થી 6 બચ્ચાને જન્મ આપે છે. એશિયાટિક સિંહો મોટે ભાગે રાત્રે શિકાર કરે છે. એશિયાટિક સિંહો પ્રાઇડ્સના લિંગ દ્વારા આફ્રિકન સિંહોથી અલગ પડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય નીચેનામાંથી ક્યાં રાજ્યમાં આવેલ છે? રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. રાઈટ આન્સર ઇઝ ગુજરાતની અંદર આવેલ છે. આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.